આજરોજ થલતેજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની આમ આદમી પાર્ટી વતી મુલાકાત લેવામાં આવી છે। મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ આજે આવીને રૂબરૂ મુલાકાત લીધી છે। રૂબરૂ મુલાકાત લેતા ખૂબ દુઃખ થયું છે કે આ દેશની અંદર ગરીબોને ખાલી લોભ લાલચો આપીને એની પાસેથી મત લેવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે। એનું ઉત્તમ ઉદાહરણ મને અહીંયા જોવા મળ્યું છે। થલતેજની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના 2019માં શરૂ કરવામાં આવી। સંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। 2 વર્ષની વય મર્યાદામાં આ કામ પૂર્ણ કરવાનું હતું। આજે 2024 થયા, 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં હજુ કામ થયું નથી। હજુ 30 થી 40% કામ બાકી છે। કોન્ટ્રાક્ટરે કામ મૂકીને ભાગી ગયા છે। શું કામ ભાગી ગયા છે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। પણ આ તમામ બાબતોની વચ્ચે દુઃખની બાબત એ છે કે 1190 ફ્લેટ હતા, એટલે કે 1190 સામાન્ય પરિવારો હતા। એ પરિવારોનું લગભગ 5000 જેટલા લોકો થાય, દરેક પરિવારના સભ્યો ગણી તો 5000 જેટલા લોકો થાય। તેમના ભવિષ્યનું, એમની સાથે જે રમત કરવામાં આવી રહી છે એનું શું, એની લાગણીનું શું? રાજકીય લાભ લેવા માટે ડ્રો તો કરી દીધો, પણ એને કબજો ક્યારે આપ્યો? 5 વર્ષ થયા, હજુ કબજો નથી આપ્યો। 2 વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હતું, કોન્ટ્રાક્ટર ભાગી ગયા। આમનો સીધો મતલબ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર આ રાજ્યના નાગરિકો માટે કામ કરવા માટેની કોઈ એમની ઉત્સુકતા નથી। એમને તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના પૈસા ભરવા છે, ખીચામાં પૈસા નાખવા છે, અને એટલા માટે જ આવું બની રહ્યું છે। આ વાત એવું સીધું સાબિત કરે છે કે અહીંયા એએમસી કે રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ જ નથી। 2 વર્ષના કામ 5 વર્ષમાં પૂર્ણ ન થાય એનો મતલબ કે કોઈ નિયંત્રણ જ નથી। ત્યારે આમ આદમી પાર્ટી વતી 2 માગણી છે। આવું અહીંયા ખાલી થલતેજમાં નથી બન્યું, વટવામાં અને બહેરામપુરામાં પણ, ત્યાં તો બિલ્ડિંગ પાડવા ઉપર આવી ગયું છે। ત્યારે રાજ્ય સરકાર, ભાજપની આ ભ્રષ્ટાચારી સરકાર સામે આમ આદમી પાર્ટીની અમારી માગણી છે। પહેલી માગણી એ છે કે આ કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી અને એમના જે કોઈ પણ હકદારો છે એમને કબજો આપવામાં આવે। બીજું, એમને કબજો આપવામાં આવે પહેલા આમની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરવામાં આવે, કારણ કે આમાં કોઈ બાંધકામ નબળું છે, કાંઈ પણ થશે તો જવાબદાર સરકાર ગણાશે। એટલે પહેલી માગણી આમ આદમી પાર્ટીની સ્ટેબિલિટી ચેક કરવા માટેની છે। અને બીજી માગણી આમ આદમી પાર્ટીની એ છે કે કોન્ટ્રાક્ટર શું કામ મૂકીને ભાગી ગયા? રોડ ઉપર કોઈ વ્યક્તિ પકડાય તો એને દંડ ફટકારો છો, રોડ તૂટી જાય, આવા બાંધકામો નથી થતા, એમાં ભ્રષ્ટાચાર થાય છે તો એમાં શા માટે કોઈ એક્શન લેવામાં નથી આવતી? ફરીથી આ જ કોન્ટ્રાક્ટરને બીજે ક્યાંય કામ મળશે? અને શું કામે મૂકીને ભાગી ગયા છે એની પણ તપાસ થવી જોઈએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અને હું તો એમ કહું કે એના ઉપર નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઉપર અને મેયર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।